નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. તમે જુઓ કે લોકસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે ને ગમે ત્યારે ચૂંટણી પંચ જે ચૂંટણીની તારીખો જાહેર કરે પહેલા જ રાજકીય પક્ષોની કવાયત તેજ બની છે. એક પછી એક પોતાના ઉમેદવારોની લિસ્ટ જે રાજકીય પાર્ટીઓ બહાર પાડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે પણ લોકસભાના ઉમેદવારોની પોતાની બીજી યાદી જાહેર કરી હતી. ત્યારે સવાલો ઉઠતા હતા કે ભારતીય જનતા પાર્ટી એક જ યાદી જાહેર કરી છે, બીજી જાહેર ક્યારે કરશે? ઓલરેડી ભારતીય જનતા પાર્ટીએ બીજી યાદી પણ જાહેર કરી છે અને જે બીજી યાદી જાહેર કરી છે એમાં ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 7 બેઠક પરના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આમ શરૂઆતમાં 15 બેઠક ગુજરાતની જે 26 છે એમાંથી અને હવે 7 બેઠકોના નામ એટલે કુલ 22 બેઠકના ઉમેદવાર આપણે ગુજરાતની વાત કરી રહ્યા ગુજરાતમાં જાહેર થયા છે. હવે અમરેલી, જુનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગર આ 4 બેઠકના ઉમેદવારોની જાહેરાત કરવાનું ભારતીય જનતા પાર્ટીએ બાકી રાખ્યું. જે પ્રમાણે સમીકરણો જોઈએ તો કોંગ્રેસે પણ ક્યાંક જાતિગત સમીકરણોનો અપનાવીને જે ઉમેદવારોની યાદી જાહેર કરી છે એમાં ભાજપને પડકારવાની કોંગ્રેસે તૈયારી કરી છે. કોંગ્રેસે બીજી જે યાદી બહાર પાડી હતી એમાં 76% ઉમેદવારો દલિત અને પછાત હતા અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 26 બેઠક ન લઈ જાય, હેટ્રિક ન કરે, કેન્દ્રમાં પણ ન કરે એની તૈયારી કોંગ્રેસે કરી લીધી છે. અને ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારના નામોની જાહેરાત કરી છે. એમાં 10 બેઠકો પર સાંસદના પત્તા કપાયા છે. ખાસ વાત કરીએ સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપી છે તો અમદાવાદ પૂર્વથી કોનું નામ આવશે, કોઈ મહિલાનું નામ આવશે કે બ્રહ્મ સમાજમાંથી આવશે, આવી ચર્ચાઓ વચ્ચે બહુ જ બધું એવું કહેવાય છે કે મનોમંથન ભારતીય જનતા પાર્ટીને કરવું પડ્યું અમદાવાદની પૂર્વ બેઠક પરથી. આખરે કદાચ એવું મુનાસિબ માન્યું હશે કે ચલો કોઈ પણ જેસે તેની પરિસ્થિતિ રાખો, કોઈ પણ વિવાદ નહીં ને એને જ લઈને હસમુખ પટેલને રિપીટ કરાયા છે. ભાવનગરથી ભારતીબેન શિયાળનું પત્તું કપાયું છે, એની જગ્યાએ હવે નીવુબેન બાંભણિયા, વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે. તો સુરતથી મુકેશ દલાલને ટિકિટ અપાઈ છે. છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવાને, વલસાડની વાત કરીએ તો ડોક્ટર કેસી પટેલ કપાયા છે ને એની જગ્યાએ ધવલ પટેલને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. આ મુદ્દે ચર્ચા કરવી છે. ગુજરાતમાં કેટલો જામશે જંગ? મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ મહેતા મારી સાથે છે. સંજીવજી, સ્વાગત છે આપનું. સાથે જ કોંગ્રેસના પ્રવક્તાને અત્યારે દિલ્હી બેઠા છે પણ દિલ્હીથી સીધા લાઈવ અમારી સાથે જોડાયા છે મુકેશ પંચાલ. મુકેશજી, સ્વાગત. અને રાજકીય વિશ્લેષક જયેન્દ્ર બ્રહ્મભટ્ટ. જયેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે. જી, શરૂઆત જયેન્દ્રભાઈ આપનાથી કરીએ કારણ કે ગુજરાતમાં કેવો જામશે જંગ? એક પછી એક જે ઉમેદવારોની યાદી જાહેર થઈ રહી છે, કોંગ્રેસે પણ પહેલી અને ત્યારબાદ બીજી જે યાદી જાહેર કરી, હવે ભારતીય જનતા પાર્ટીની બીજી યાદી જાહેર થઈ છે. એમાં 7 બેઠકના ઉમેદવારોના નામ છે. જે પ્રમાણે જંગ જોઈએ છે આપણે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઈને, કેટલો રોમાંચક લાગે છે જયેન્દ્રભાઈ? દિલીપભાઈ, બિલકુલ રોમાંચક કરતા રસાકસી બધો થઈ રહ્યો એવો લાગે છે મને. હું બધી સીટોનું એનાલિસિસ તરીકે અત્યારે હાલ નથી એનાલિસ કરતો, પણ 3 સીટો 100% હું કહી શકું કે જેવી કે બનાસકાંઠાની સીટ ઉપર ગનીબેન ઠાકોરની સીટ આપી. ઓબીસી મતદારોનું પ્રભુત્વ ધરાવતો જિલ્લો અને એમાં પણ ઠાકોર સમાજની મોટી જનસંખ્યા, જાગૃત મહિલા ધારાસભ્ય તરીકે બનાસકાંઠામાં એમને બહુ સશક્ત એમની નેતાગીરી એમને નિભાવી છે. સામા પક્ષે એમને ડોક્ટર રેખાબેન આવ્યા છે, એમની પેઢીથી એમનું નામ છે, એ વાત સાચી છે. શંકરભાઈનું મોટું પીઠબળ છે, મોટી મોટી સહકારી સંસ્થાઓમાં નામ છે. પણ જે વન વે સીટ કહેવાતી હતી, જીત કોની થશે એ તો સમય પર નક્કી થાય છે, પણ જે સીટ કહેવાતી હતી એ એના માટે ટફ બની ગઈ. મહેનત વધારે લાગે. બીજી સીટ તમે જુઓ કે લલિત વસોયા માંડવિયા, મનસુખભાઈ માંડવિયાની, એ 2 સીટ પર લલિતભાઈને દરેક જગ્યાએ લડાવે છે, વિધાનસભા, લોકસભા. હારજીત હારી જાય છે, ગૌણ છે, પણ એક નેતા તરીકે, સામાજિક નેતા તરીકે, અસરકારક નેતા તરીકે કોંગ્રેસના ઉભરી રહેલા જે પરેશ ધનાણીની નિષ્ક્રિયતા મને લાગે છે, એના કારણે નવા નેતાગીરી સૌરાષ્ટ્રમાંથી યુવાનને ઉભા કરવા માટે લલિત વસોયાના લાવ્યા. એવી રીતે હું તમને વલસાડની વાત કરું તો વલસાડની સીટ પર અનંત પટેલ જેવા આદિવાસી કદ્દાવર નેતા, 100% કદ્દાવર નેતા કહેવાય. ડાંગ, આહવા, વાંસદા, ધરમપુર થી માંડીને સુધીના પટ્ટામાં તમે જોવા જાઓ તો એમનું એક આદિવાસી સમાજમાં પ્રભુત્વ તો રહેલું જ છે. પણ એની સામે યંગ ધવલ પટેલ આઈટી સેલના ત્યાંના હોદ્દેદાર હતા અને વાંસદા ગામના હતા, એટલે વાંસદાથી વાંસદાના મતો જે અનંત પટેલના વન વે મળતા હતા
એ થોડા ઓછા થઈ જાય અને મોટો બેનિફિટ એ છે વલસાડની સીટ. કે વલસાડની સીટમાં આવેલા વલસાડ સિટી, વાપી ગામ અને પારડી ગામ, અમુક ગામ, આ ગામના જે સિટી એરિયા છે, જે નગરપાલિકાના વિસ્તાર છે, એ વિસ્તારોમાં મતદારોનો જોગ બીજેપી તરફી હોવાથી બીજેપીને ફાયદો થાય છે. સવાલ કોને ફાયદો, કેટલું નુકસાન, એ તો ચૂંટણીના મતદાન પછી જ ખબર પડે, મતગણતરી પછી ખબર પડે. પણ બેઝિકલી આપણે એવું જાણીએ છીએ કે ઉમેદવાર સામે ઉમેદવાર તમે મૂકો છો, તમારી સૌથી મોટો બેનિફિટ કોંગ્રેસને એ છે કે કોંગ્રેસની સાથે કમિટેડ વોટર્સ તો છે જ. જ્ઞાતિ જ્ઞાતિ હોય એમાં કમિટેડ વોટર્સ તો છે. આપણે દરેક ની બાદ એનાલિસિસ કરીએ તો જોઈએ છે કે ભાઈ 30%, 32%, 35% કોંગ્રેસ મત મેળવી જાય છે. તેમ છતાં હારી જાય છે. એનું કારણ મોટું એ હોય છે કે મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટેની જે તૈયારીઓ કરવી જોઈએ, જે નેટવર્ક જોઈએ, જે કાર્યકર્તાઓની ફોજ જોઈએ, એ ફોજનો થોડો અભાવ છે. અને બીજું કોંગ્રેસની આંતરિક જૂથબંધીને વિખવાદો છે. ઓકે મુકેશ પંચાલ, જે પ્રમાણે વાત કરીએ આપની સાથે પણ જે બેઠકોની જે વાત કરી છે, પણ એ પહેલા જે યાદી બહાર પડી છે એને લઈને સંજીવભાઈ જો વાત કરીએ તો એમ કહેવાતું હતું કે 11 બેઠકોની જે જાહેરાત થતી નથી. પહેલી યાદી જાહેર કરી, હું ગુજરાતની જ વાત કરું છું, 15 બેઠકોની, ત્યારબાદ 11ની કેમની આ સવાલો ઉઠતા હતા. પછી હવે જયારે રહીને 7 ઉમેદવારોની જાહેરાત કરાઈ છે, એટલે કુલ 22 ઉમેદવારોની ટુકડે જાહેરાત કરાય, એટલે સંજીવભાઈ શક જાય છે કે શું છે, ક્યાંક અંદર આંતરિક ડખા છે કે શું છે, અસંતોષ છે કે શું છે. ભારતીય જનતા પાર્ટીમાં પહેલી વાર એવું બને છે કે વિચારીને ઉમેદવારો મૂકવા પડે છે. દિલીપભાઈ, એવું છે હું મુકેશભાઈ એક મિનિટ, આ સંજીવભાઈને મેં પૂછ્યું છે, સોરી, પૂછી લઉં જરા, આવું આપની પાસે. માન્ય મુકેશભાઈ જરા ગુજરાત કોંગ્રેસના કાર્યાલયની ચાવી આપવામાં ઉતાવળ છે કે બંધ કરવાની છે, રાખો ને રાહુલભાઈ ચાવી, એટલે દિલ્હી ગયા છે. બહુ સ્વાભાવિક છે ભાઈ, અહીંયા તો ગુજરાત ભારતીય જનતા પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં કોઈ ઉમેદવાર તો લડે જ, પણ ખરેખર કમળનું ફૂલ લડે છે. એ જબરજસ્ત માનસિકતા સાથે ઉમેદવાર પોતે રણ મેદાનમાં ઉતરતો હોય છે અને લોકો પણ એની અંદર કમળ જુએ છે. કમળની પાછળ એનો જે મુખ્ય નેતા છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને જુએ છે અને એ રીતે મત આપે છે. અને વાત રહી, તમે પેલું કહેતા હતા ને વહેલું થયું મોડું થયું, એમાં એવું બધું નથી હોતું ભાઈ. અમારા ભારતીય જનતા પાર્ટીને તો કેવું છે કે ક્રિકેટની મેચ જીતવાની એટલે જીતવાની જ છે. એમાં જ્યારે ઓપનિંગમાં મોકલવાનો હોય એને ઓપનિંગમાં મોકલે, બોલિંગ નાખવાની એનું બોલિંગ નખાવે, પણ રન તો અમે કરી જ જઈએ છે. અને સંજીવભાઈ તમે ગમે એટલા સંજીવભાઈ તમે મારી વાત સાંભળો. તમે બેટિંગ કરો છો, તમે રન કરો છો, બરાબર છે. આપણે 33% મહિલા અનામતની વાતો કરીએ છીએ, મહિલા ઉત્થાનની વાતો કરીએ છીએ. તમે તમારી યાદી આજે 7 જે ઉમેદવારોની યાદી જાહેર કરી છે ને વાત કરીએ તો 3 મહિલાઓને તમે આઉટ કરી છે, 1 મહિલાને ઇન કરી છે. તો તમે મહિલા ઉત્થાનની વાત કરો છો, મહિલા સશક્તિકરણની વાતો કરો છો. દર્શનાબેન જરદોશ સુરતથી, ગીતાબેન રાઠવા છોટા ઉદેપુરથી, ભારતીબેન શિયાળ જે ભાવનગરથી, આને તમે આઉટ કર્યા છે, 1 મહિલાને ઇન કરી છે. શું સાબિત કરવા માંગો છો? ફરી મારે રિપીટ કરવું પડશે કે રણ મેદાનની અંદર જીતવા માટે, જીતવા યોગ્ય અને બધી જ પરિપાટીઓમાં જે ઉત્તીર્ણ થાય એને ટિકિટ મળતી હોય છે. એટલે એમાં અમારા જેને ટિકિટ નથી મળી એવા લોકો પણ અસંમત નથી, અને જેને મળી છે એ લોકો પણ પોતાની વિજય પતાકા લહેરાવવા માટે નીકળી પડ્યા છે. એટલે ભારતીબેન, ગીતાબેન અને દર્શનાબેન જીતેલા ઉમેદવાર છે ભૂતકાળના, હવે કદાચ ન જીતી શકે એવું માનવું છે આપના કહેવા પ્રમાણે? એવું ના હોય ભાઈ, તમે કહ્યું ને કે જીતી શકે એવા ઉમેદવારને. એવું ના હોય ભાઈ, એમાં જીતી શકવાનો ઉમેદવાર એટલે જે નંબર 1 પરીક્ષામાં બધાને 100 માંથી 100 માર્ક મૂકવાના હોય, તેને જેને વધારે માર્ક આવે એને ઇનામ મળે, એના જેવી વાત છે સાહેબ. ઓલરેડી આ લોકો 100 માંથી 100 લઈને બેઠેલા છે. એટલે અત્યારે તો વાતાવરણ કેવું છે કે કોઈ પણ માણસ, તમે પણ 4 રસ્તે ઉભા રહીને બોલશો ને તો અબકી બાર એટલું ખાલી બોલશો ને તો એ લોકો બધા છોકરાઓ હશે કે નાના માણસો હશે કે ફેરિયાઓ હશે, એ 400 પાર બોલશે. હવે મોદીએ કહી દીધું છે મોદી સરકાર, ફિર એક બાર મોદી સરકાર.
मैं हूँ मोदी का ચોક્કસ परिवार। મારો સવાલ એટલે ગુજરાત તમારી વાત સાચી છે ચાલે છે કે ભારતીય સંજીવભાઈ, જનતા મારો સવાલ પાર્ટીનો એટલો જ છે અશ્વમેધ યજ્ઞ સંજીવભાઈ, શરૂ થયો છે અને અટકવાનો નથી. સંજીવભાઈ, મારો સવાલ એટલો જ છે કે 3 મહિલાઓને આઉટ કરીને એક મહિલાને ઇન કરીને કયો મેસેજ ભારતીય જનતા પાર્ટી છોડવા માંગે છે? પણ આપે કહ્યું કે અબકી બાર 400 કે પાર, એટલે આ મહિલાઓની જરૂર નહીં હોય અથવા આ મહિલાઓ હવે જીતે એવી શક્યતા નહીં હોય, એટલે કદાચ આઉટ કરી હશે. કારણ કે 400 પાર જોઈએ છે તો ગુજરાતમાં 26 સીટો તો જોઈશે ને આપણે. એટલે આપની વાત બરાબર છે. મુકેશભાઈ, આપનું શું માનવું છે? ખાસ કોંગ્રેસની વાત કરીએ, જાતિગત રાજનીતિનો આરોપ. મુકેશભાઈ, આપ જાતિગત રાજનીતિનો આરોપ ભારતીય જનતા પાર્ટી પર લગાવો છો, પણ જ્યારે તમારી બીજી 43 ઉમેદવારોની જે યાદી આપી એમાં 76% ઉમેદવારો તો દલિત અને પછાત છે. મોટા ભાગના ઉમેદવારો દલિત ને ઓબીસી છે. જો દિલીપભાઈ, એક વાત છે કે કોંગ્રેસ પક્ષે કે ભજન મંડળી તો ચલાવતો નથી, એ રાજકીય પાર્ટી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી એવું સાબિત કરે છે, હમણાં જે સંજીવભાઈ બોલ્યા ને એ પ્રમાણે, કે એમને ઉતાવળ છે કે તાળું જ ક્યારે કોંગ્રેસને મારવાનું. હવે મને તમે સમજો કે આ એક પ્રધાનમંત્રીથી માંડી અને કાર્યકર્તા સુધી બધાને અહમ આવી ગયો છે કે અમે જાણે બધું જીતી ગયા છે. હવે આ અહમ તેના કારણે છે, મને ખબર નથી. કારણ કે હાલ અત્યારે દેશની પરિસ્થિતિ જોઈએ તો દેશની અંદર એવું ક્યાંય નથી કે ભારતીય જનતા પાર્ટીની બધી સીટો આવે. કઈ રામ મંદિર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપે બનાવી દીધું એટલે એમને જસ મળી જાય એવું પણ ક્યાંય છે નહીં. મૂળ વાત એવી છે કે એમણે જે ડિક્લેર કરી યાદી, એ યાદી ડિક્લેર કરી એના ઉપરથી જે કઈ સમીકરણ એમણે જાતિગત બેસાડ્યા એ રીતે કોંગ્રેસ પક્ષ પણ જીતવા માટે જ ઉમેદવાર મૂકે ને, કે હારવા માટે થોડા મૂકે. અને રહી વાત જીતવા ને હારવાની જે વાત કરું છું ને હું, તો દિલીપભાઈ આ વખતે એવું નક્કી છે કે જે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીને ચિંતા છે ને, જે વારે વારે ગુજરાત આવવાની, એ બંને નેતાઓને, કે માત્ર એ જ છે કે આ વખતે 26 માંથી લગભગ 10 બેઠકો કોંગ્રેસ પક્ષ આંચકી લેશે. આ સંજીવભાઈ કે જયંતભાઈને કદાચ સરપ્રાઈઝ લાગે હું બોલું તો, પણ જયારે રિઝલ્ટ આવશે ને તો આ બંને નેતાઓને આપણે ડિબેટમાં બોલાવીશું. જયેન્દ્રભાઈ તો નેતા નથી, પેલા તટસ્થ માણસ છે, પણ ચોક્કસ કહું છું કે 10 પણ મુકેશભાઈ, એમાં તમે આમ આદમી પાર્ટીની ગણી કે નહીં 2 સીટો? આમ આદમી પાર્ટીની 2 સીટો ગણી કે નહીં? તમે ગઠબંધન રાખ્યું છે ને આમ આદમી પાર્ટી સાથે? અરે હા, આમ આદમી પાર્ટી છે, સાથે ઇન્ડિયા ગઠબંધન જ છે. એટલે ઇન્ડિયા ગઠબંધન 10 થી વધારે સીટો જીતશે, પણ 10 તો જીતશે જ. ગુજરાતમાં એવી પરિસ્થિતિ હાલ છે અને એનું કારણ એક જ છે કે જે રીતે રાહુલજીની ભારત જોડો યાત્રાને એ લોકો કોસી રહ્યા છે, જે રીતે સંજીવભાઈ જેવા તજજ્ઞ આવી વાતો તાળા મારવાની કરી રહ્યા છે. નહીતર એક બાજુ લોકલાડીલા પ્રધાનમંત્રી સંસદમાં એવું કહેતા હોય કે લોકશાહીની અંદર વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ, અને બીજી બાજુ એમના કાર્યકર્તા તાળા મારવાની વાત કરતા હોય. પણ મુકેશભાઈ, તાળા ના વાગે તો શું થાય? તમે રાહુલ મુકેશભાઈ એક મિનિટ. મુકેશભાઈ, આપે રાહુલજીની વાત કરી. ભારત ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાં પ્રવેશી ત્યારે રાહુલજીએ કહ્યું હતું કે ડરો મત લડો. પણ તમારા જે નેતાઓ શું કરે છે? 20 વર્ષથી જે પદ પર ટકી રહ્યા છે એમને લડવાનું મુનાસિબ ના માન્યું, એમણે મેદાન છોડવાનું માન્યું. અને એમાં જ તમે જુઓ કે એમણે ચૂંટણી લડવાની, ભરતસિંહ સોલંકી હોય કે જગદીશ ઠાકોર હોય કે શૈલેષ પરમાર હોય, ચૂંટણી લડવાની ના પાડી દીધી સાહેબ. પછી જ એમ જ કહે કે તાળા મારવા માટે ગયા છે. દિલીપભાઈ, હવે તમને એનો જવાબ આપી દઉં કે કોઈ પણ નેતા એમ કે હું ચૂંટણી નહીં લડું અને કોંગ્રેસ પક્ષ કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપશે અને હું જીતાડીશ, તો એની અંદર એવું ક્યારેય ફલીભૂત નથી થતું કે 20 વર્ષ જૂના નેતાએ ના પાડી દીધી. એટલે કોઈ પણ પાર્ટી કોઈ પણ યુવાનોને ટિકિટ આપી શકે, મહિલાઓને આપી શકે, જાતિગત સમીકરણના હિસાબે આપી શકે. એ દરેક પાર્ટીની અલગ અલગ રણનીતિ હોય છે, અને એ નેતાઓએ લડવાની ના પાડી એનું કારણ એક જ છે કે એમની બીજી કેડરના કોઈ પણ નેતાને ટિકિટ આપશે તો એ જીતાડશે અને જીતશે. એટલે એમાં કોઈ જગ્યાએ એવું નથી કે આ તાળા મારવાની વાત થાય. દિલીપભાઈ, આ વાત મને તો બિલકુલ અશોભનીય લાગે છે જે વાત કરી રહ્યા છે કે તાળા મારવાની વાત. મને આ એક શબ્દ ઉપર જ બહુ એ લાગ્યું કે તમે સમજો 2 સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટી આ સ્ટેજે આવી, તો તમે શું એનો મતલબ એવો માનો છો કે તમારે સરમુખત્યારશાહી વાળી સરકાર અહીંયા દેશમાં લાવવાની છે? તો એ તો કોઈ લાવવાનું નથી. મુકેશભાઈ, કોંગ્રેસનો રેકોર્ડ આ ડિબેટ જોતું હોય છે અને દરેકના સ્ટેટમેન્ટ પણ જોતા હોય. બિલકુલ મુકેશભાઈ, કોંગ્રેસનો રેકોર્ડ રહ્યો છે 414 સીટનો. એ રેકોર્ડ તો અત્યારે પણ બરકરાર છે, એમાં કોઈ ના નથી. જયેન્દ્રભાઈ, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની આ બીજી યાદી બહાર પડી છે ને એમાં જે ગુજરાતનું ચિત્ર જોઈએ તો તમે જુઓ, મેં કહ્યું એમ 3 મહિલા આઉટ થઈ છે.
દર્શના જરદોશ સુરતથી, ગીતાબેન રાઠવા છોટાઉદેપુરથી, ભારતીબેન શિયાળ ભાવનગરથી. એક મહિલા જયારે ઇન કરવામાં આવી છે ત્યારે શું મેસેજ, આપણને તો એવી આશા હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટી મહિલાઓને વધુ પ્રાધાન્ય આપશે, ટિકિટો વધારે આપશે, તો આના પરથી શું મેસેજ જાય છે જયેન્દ્રભાઈ? આમાં બેઝિકલી કેવું છે કે જે સીટો ડિક્લેર કરી આજે તે મોટા ભાગની ભાજપ કમિટેડ સીટો હતી ને એનું કારણ એ છે કે ભાજપને સૌથી મોટો બેનિફિટ તમે જુઓ, મહાનગરપાલિકામાં આવતી જેટલી લોકસભાની સીટો છે એ બધી સીટો વર્ષોથી ભાજપ અકબંધ રીતે જીતે છે. ઉમેદવાર કોઈ બી આવે, સ્વાભાવિક એવું હતું કે રંજનબેનની 2 ટર્મ થયેલી હતી, દર્શનાબેન હતા, આ બધા સિનિયર નેતા હતા, પણ એમના કોઈ બીજા કોઈ માઇનસ પોઈન્ટ નતા. કેટલાક આંતરિક રાજકારણ સુરતનું એવું હતું કે જેના કારણે સંભાવના મને લાગતી હતી કે દર્શનાબેનના બદલે કોક આવશે. ત્યાં સુરતી વર્સિસ અધર્સ, પ્રોપર સ્થાનિક સુરતી વર્સિસ અધરની એક રાજકારણ ચાલે છે. બીજા કેટલાક જૂથબંધી કે વ્યક્તિગત અહમના પ્રશ્નો ચાલે છે. પણ બેઝિકલી એવું થાય છે કે જ્યારે 3 લેડીઝ ચેન્જ કર્યા છે ત્યારે એવું થશે કે લોકો એમ માને છે કે હજુ બીજા 2 લેડીઝ ઉમેદવાર મૂકશે. લેડીઝને સીટોનું લિમિટેશન થઈ ગયું કેમ કે રંજનબેન આવી ગયા અને 3 બેન આઉટ થયા છે એટલે 1-2 લેડીઝ હજુ આવે એવું છે. પણ મને એવું લાગે છે કે મહિલાઓનું પ્રતિનિધિત્વ ગઈ વખત કરતા આ વખત 1 કે 2 સીટમાં ઓછું કરશે, કેમ કે મહિલા સંસદ સભ્ય તરીકે કામગીરી કરવી ને રાજકીય આગેવાન તરીકે કામગીરી કરવામાં થોડો ફરક હોય છે. એક્ટિવલી કાર્યકર્તાઓ સાથે હળી મળી ફરી શકે બેનના થોડા લિમિટેશન આવે છે. જયેન્દ્રભાઈ, હું અમદાવાદ પૂર્વની પણ આપને વાત કરી લઉં જરા અટકાવીને, કારણ કે અમદાવાદ પૂર્વમાં જે હસમુખભાઈ પટેલને જે રિપીટ કરવામાં આવ્યા છે, શું લાગે છે કે પૂર્વમાં ઘણા બધા દાવેદારો હશે? ચર્ચા પણ ઘણી બધી હતી કે આ મહિલાને આપશે કે પેલી મહિલાને આપશે કે ફલાણા બિલ્ડર લોબીને આપશે કે ઢીકણાને આપશે. બહુ જ બધા દાવેદાર હતા. જી, દાવેદારો બી ઘણા હતા, જુદું જુદું લોબિંગ બી થયેલું, બિલ્ડર લોબીનું થયેલું, કેટલાક મીડિયા રેફરન્સ થી બી ગયેલા હતા. પણ બેઝિકલી એવું હતું કે મેં તમને કીધું એમ કે અમદાવાદ, ભાવનગર, સુરત, વડોદરા, રાજકોટ આ બધા જે મહાનગરપાલિકાના મતદારો છે, બધા જ મતદારોનો 80% જોગ બીજેપી તરફ છે. સ્થાનિક સંગઠન બી ભાજપની જોડે એવું મજબૂત થઈ ગયું છે કે જેના કારણે એ લોકો વોટિંગ કરાવડાવે છે. સૌથી મોટો બેનિફિટ ભાજપને થાય છે કે ભાજપના કાર્યકર્તા વોટિંગ કરાવે છે. કોંગ્રેસનો કાર્યકર ખેસ કરીને ફરે છે, પ્રચારમાં ફરે છે, રેલીઓમાં જાય છે, પણ જે મતદારને મતદાન મથક સુધી લઈ જવામાં ક્યાંક ઊણો ઉતરે છે અને એનું નુકસાન કોંગ્રેસને ભોગવવું પડે છે. ઓકે. સંજીવભાઈ, વાત એ છે કે તમારા મોટા ભાગના જુઓ તમે કે સાંસદોને રિપીટ કરવા પડ્યા છે. એક ચર્ચા એવી હતી કે ભાઈ 26 સીટોમાંથી લગભગ 2-4 રિપીટ થશે, 20 થી 22 નવા ચહેરા આવશે. એવું તો ક્યાંય ચિત્ર દેખાતું નથી. બીજું, આટલી મોટી ફોજ છે તમારી પાસે, આટલા મોટા કાર્યકર્તાઓ છે, સંગઠન છે, છતાં પણ આપણે કોંગ્રેસના ભરોસે રહેવું પડે છે. કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસના નેતાઓ, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ આને આવકારો અને કેસરીઓ પહેરાવો, આ જ એક ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટીનો. બિલકુલ. આજે પણ આપની પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમે આજે પણ કહું છું કે જે કોઈ વ્યક્તિને, જે કોઈ નાગરિકને, જે કોઈ ભાઈ બહેનને કે વડીલોને કે યુવાનોને કે ગરીબોને કે કિસાનોને ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે જે સંમત હોય તેને આજે પણ હું ભારતીય જનતા પાર્ટી વતી આમંત્રણ આપું છું કે આવો આપણે બધા ભેગા થઈને રાષ્ટ્રવાદનો અવાજ બુલંદ બનાવીએ અને ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જઈએ. વિકસિત ભારતની જે માન્ય નરેન્દ્રભાઈ મોદીની કલ્પના છે એમાં સૌ ખભે ખભા મિલાવીને કામ કરીએ. અને એના સંજીવભાઈ, વિપક્ષ એમ કે છે, સંજીવભાઈ, વિપક્ષ એમ કે છે કે આ આવો ને વિકાસની વાત નથી, આ ઈડી, સીબીઆઈ ને આઈટી નો ડર બતાવીને, એ ફાયદો બતાવીને તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, કોંગ્રેસના નેતાઓને ભાજપમાં આવવા માટે મજબૂર કરો છો. બિલકુલ વાત એવી નથી. તમે ઈડી ના ટોટલ કેસ હોય ને એ જોશો ને તો એમાંથી બહુ જ 2% જ લોકો પોલિટિકલ કેસ છે. બાકી બધા કેટલાય બધા કેસ કર્યા છે ભાઈ ઈડી. સંજીવભાઈ, તમે નજર નાખી લેજો. કેસ કર્યા છે. ઓકે સંજીવભાઈ, એક નજર નાખજો. ઈડીના કેસોની વાત કરો છો ને સંજીવભાઈ, તમે એક નજર નાખજો કે 2014 થી લઈને અત્યાર સુધી ઈડીએ કેટલા કેસ કર્યા છે એ, અને એના અગાઉના વર્ષોમાં કેટલા કેસ થયા છે એનો કદાચ તમે કેલ્ક્યુલેશન કરશો ને તો તમને આઈડિયા આવશે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ઈડીની રેડ કેટલી પડી છે. સવાલ એ છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત હતી, તો તમે વિચાર કરો કે ભ્રષ્ટાચાર જે નાબૂદ કરવાની વાત હતી એમાં
कई घोटालेबाज को नहीं छोड़ेंगे આપણે ભારતીય જનતા પાર્ટી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા અને એ જ અજીત પવાર જે એનસીપી ના છે એમને 70,000 કે ઘોટાલેબાજ કયા પછી કેસરીઓ પહેરાવી દીધો, ઘોટાળા જતા રહ્યા, ભ્રષ્ટાચાર દૂર થઈ ગયો. ભાઈ તમે સમજો કે આપનું કેવું એમ છે કે કોઈ કોંગ્રેસી નેતાના ઘરમાં 350 કરોડ રૂપિયા પડ્યા હોય, ગણી ના થાકી જાય અધિકારીઓ, અરે મશીનો પણ કામ ના કરે તો એની અમે સાહેબ, તમે આની વાત કરો ને, કેસરિયા કરાવો છો એની વાત કરો ને તમે. 70,000 કે ઘોટાલેબાજ કો જે કાર્યકરો છે એને ત્યાં દાખલા તરીકે કેટલાય લોકો ભ્રષ્ટાચાર કરતા હોય અને કેસ પૈસા મળી આવે તો શું એની સામે આપણે અમારે ઈડીએ કોઈ રેડ નહીં પાડવાની એવું કેવું છે તમારું? એટલે જે કઈ ધારા ધોરણો અનુસાર ઈડી સ્વતંત્ર છે, ઈડી એની રીતે કામ કરે છે અને કોઈ ભારતીય જનતા પાર્ટી જોડે કોઈ લેવા દેવા નથી સાહેબ. રેડ તો ત્યાં પાડો ને કે જ્યાં દારૂ વેચાય છે, જ્યાં બુટલેગરો બેફામ થાય છે. મનસુખ વસાવા તો તમારા સાંસદ ને ભાઈ, સંજીવભાઈ. મનસુખ વસાવાએ શું કહ્યું છે જયારે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ હતો ત્યારે કે એલસીબી 35 લાખ રૂપિયાનો હપ્તો મહિને ઉઘરાવે છે આ દારૂના અડ્ડાઓનો. આવો ચોખ્ખો આ ગુજરાત, ગાંધીનું ગુજરાત, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. અરે ભારતીય જનતા પાર્ટીની આ સરકારે એટલું બધું મસ્ત મોટું કામ કર્યું છે દારૂબંધી માટે અને ડ્રગ નાબૂદી માટે. તમારા સાંસદ કે છે દારૂબંધી. સંઘવીના કાર્યકાળ દરમિયાન તમે જોયું હશે કેટલી રેડ પાડીને કેટલાય લોકોને જેલના હવાલે કરી દીધા અને કરોડો રૂપિયાને ડ્રગ્સને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યું. એટલે એક મોટું નેટવર્ક આ એન્ટી આલ્કોહોલ સામે અને એના આઈએસ પણ એટલા મજબૂત છે કે જે રોજ બરોજ જાગૃત રહીને કામ કરતા જ હોય છે. તો મનસુખ વસાવાએ કેમ કહ્યું કે 35 લાખનો હપ્તો એલસીબી ને મળે છે? આપની પાસે એવી કોઈ માહિતી હોય કોઈની પણ પાસે, તમારા સાંસદ જોડેથી લઈ લો. દૂર કરવામાં આવે. મનસુખ વસાવા તમારા સાંસદ જોડેથી માહિતી લઈ લો. 35 લાખનો હપ્તો લઈ જાય છે ને બુટલેગરો બેફામ બન્યા છે એમનું કેવું છે, આમાં અમારું કેવું નથી. એટલે એમની પાસે વધારે માહિતી હશે. મુકેશભાઈ, એમના સ્ટેટમેન્ટ પછી પણ ત્યાં પણ એટલી બધી કાર્યવાહી થઈ છે કે ઓકે રહ્યો નથી સાહેબ. ઓકે મુકેશભાઈ, હવે 2014 ને 2019 માં તો ગુજરાતની જનતાએ જોયું કે ભારતીય જનતા પાર્ટી 26 સીટ લઈ ગઈ. હવે આશા રાખે ગુજરાતની જનતા કે કોંગ્રેસ કંઈક કરિશ્મો કરશે, લોકોની વચ્ચે જશે, કાર્યકર્તાઓ બૂથ મેનેજમેન્ટ કરીને વોટિંગ કરાવશે કોંગ્રેસ તરફી. અને ભલે તમે કહો છો એમ કે કદાચ સત્તામાં ગુજરાતમાં 26 સીટ ના મેળવો પણ એક મજબૂત વિપક્ષની અપેક્ષા કેટલી રખાય મુકેશભાઈ તમારી પાસે? તો સૌથી પહેલા મેં એ વિપક્ષની કેટલી આશા રખાય કે 26 સીટ જીતવાની વાત કરતા નથી, કારણ કે ગુલમર્ગમાં અમે રાજતા નથી કે 10 સીટની વાત કરી છે. બીજી વાત તમને કહું, તમે જે ઈડી ને એની વાત કરી ને રેડની, તો તમે ધ્યાન રાખજો બહુ વધારે ના બોલતા નકર ગુજરાતની ઈડી આવશે. આ એ પ્રમાણેના લોકો છે કે તમે જુઓ કે 2014 થી અત્યાર સુધીમાં 10 વર્ષમાં કયા ભારતીય જનતા પાર્ટીના મંત્રીને ત્યાં રેડ પડી, કયા સાંસદને ત્યાં રેડ પડી, કયા એમના માનીતા ઉદ્યોગપતિને ત્યાં રેડ પડી, કયા ડ્રગ્સ પકડાય છે અદાણીને ત્યાં મુદ્રા પોર્ટ ઉપર ત્યાં રેડ પડી? ના, રેડ ક્યાં પડે છે? જે એમની વિરુદ્ધમાં જાય, જે ઉદ્યોગપતિ ભાવના આપે, આ લોકોને ત્યાં રેડ પડે છે. એટલે ચૂંટણી જીતવાનું લક્ષ્ય માત્ર એક એ જે વિશ્વવ્યાપી પાર્ટીને પેજ પ્રમુખ કે છે ને, પણ લોકસભાની ચૂંટણી છે ને હંમેશા નેતા. અને બીજી વાત એવી છે કે ગયા જે સરકાર હતી એની કામગીરી એના ઉપર આવે છે. તો હું ચોક્કસ માનું છું કે આપણા ગુજરાતના લોકલાડીલા પ્રધાનમંત્રીએ અત્યારે મોટી મોટી જાહેરાતો ગેરંટી હે આજે વાત કરે છે ને, પણ 2013 ના અંતમાં દેશવ્યાપી આંદોલન કરીને કહ્યું હતું 400 રૂપિયા ગેસનો બાટલો. પેલા બાબા રામદેવ વેપારી થઈ ગયા, 50 રૂપિયા પેટ્રોલની વાત કરી હતી. મોતીબેન ઈરાની 400 રૂપિયા બાટલો લઈને ફરતા હતા. આ સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટી દિલીપભાઈ, તમે સાંભળો, દિલીપભાઈ ભારતીય જનતા પાર્ટી ભજન મંડી નથી કરાવતી, પબ્લિકને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે. એ તો સાબિત થાય ને. 2014 માં 5 વર્ષમાં ના થઈ શક્યું, 2019 માં થઈ શક્યું. 27 વર્ષથી ગુજરાતમાં 20 વર્ષથી કેન્દ્રમાં પબ્લિક જવાબ આપે ભારતીય જનતા પાર્ટીને પ્રોબ્લેમ આપે. હવે એ તો છે ને, મેં સુરેન્દ્રનગરનો તમને દાખલો આપ્યો ને એ નક્કી બેસે છે. સુરેન્દ્રનગરના પાનના ગલ્લે 10 યુવાનો ઉભા હતા. એક યુવાને એમ કીધું ટીવીમાં આવ્યું ને કે 5 લાખ
वोटों से जीतेंगे तो પેલો કે એલા તે મત નથી દીધો, ચૂંટણી નથી આવી અને 5 લાખની વાત કેવી રીતે કરે છે? તો ઓલો બીજો છોકરો કંઈ પણ બોલ્યા વગર કે એ બધું હિંમતીમાં ગોઠવાઈ ગયું તો જવા દે કે તારે કાંઈ મત દેવા જવાની જરૂર નથી. આ માનસિકતા લોકોની થઈ ગઈ છે ભાઈ. ચલો ઓકે કારણ કે કશું જે- એટલે આપણે EVM નો વાંક કાઢવો અને મશીનની વાત કરવી, કશું જ કારણ ન મળે એ પણ જોવાનું એ છે. આ લોકોની માનસિકતા છે. તમે સમજો આ પાનના ગલ્લે થતી વાત છે કે જે રીતે આ એ પાનના ગલ્લે વાત કહીને તમારી વાત કરી છે. તમારી મર્યાદા છે. ચોક્કસ આપે આપની જે યાદી જાહેર કરી છે ને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે બીજી યાદી જાહેર કરી છે ત્યારે આમને સામને એવા ઉમેદવારો જ્યારે આવી રહ્યા છે ત્યારે ઘણા બધા સવાલ થાય છે કે આપણે જાતિની રાજનીતિ કહીએ છીએ, પણ બંને પાર્ટીઓ જાતિની રાજનીતિ પણ કરી રહ્યા છે, પણ ઉમેદવારો પણ જોવા મળી રહ્યા છે. અને હવે જોવાનું રહેશે ગુજરાતની જો વાત કરીએ તો 26 સીટ ભારતીય જનતા પાર્ટી ત્રીજી વાર જીતીને હેટ્રિક કરે છે કે પછી કોંગ્રેસ જે દાવા કરે છે કે 10 બેઠકો અમે મેળવીએ છીએ, તો 10 નહીં તો 2 કે 5 કે 7 મેળવીને પણ વિપક્ષ ગુજરાતમાં થોડો મજબૂત થવાનો પ્રયાસ કરશે. આવનારો સમય બતાવશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. સંજીવ મહેતા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આતી આજની ચર્ચા. ભારતીય જનતા પાર્ટીની બીજી યાદી જાહેર થઈ છે. 7 બેઠક પર ઉમેદવારના નામ જાહેર થયા છે. અને કેવો રહેશે જંગ? ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.